મેટાબોલિક એન્ડ એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે સો એ જે છે ફિનિશ થઈ ગયું હતું લાસ્ટમાં જે છે નેક્સ્ટ જે છે જીઆઈ પ્રોબ્લેમ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એની અંદર એલિમિનેશન એન્ડ ન્યુટ્રિશન આવશે. First condition is vomiting. The priority concern when child is vomiting are the risk of dehydration, loss of fluid and electrolytes, and the development of metabolic alkalosis. So priority concept જે છે જનરલી એ જે છે આવશે ડિહાઇડ્રેશન જે છે કન્સર્ન હશે એની અંદર વોમિટિંગ જે છે એને લીધે જેટલું બી ફ્લુઇડ જે છે લોસ થાય છે ઇલેક્ટ્રોલાઇટ લોસ થાય છે એટલા માટે એન્ડ મેટાબોલિક આલ્કલોસિસ જે છે એ ડેવલપ થશે. જ્યારે બી મેટાબોલિક એસિડોસિસ અને આલ્કલોસિસ વાળી કન્ડિશન્સ હતી એ વખતે મેં કહ્યું હતું કે વોમિટિંગ હશે તો જે પણ પેશન્ટ છે એમનામાં મેટાબોલિક આલ્કલોસિસ જોવા મળશે એન્ડ ઇન ડાયરિયા હશે તો ડાયરિયાના કેસની અંદર પેશન્ટની અંદર મેટાબોલિક એસિડોસિસ જોવા મળશે એટલે એ ડેવલપ થશે બીકોઝ વોમિટિંગ જે છે તો જે બી સ્ટમકનું કન્ટેન્ટ જે છે એ બધું જે છે એ બહાર આવે છે તો સ્ટમકના કન્ટેન્ટની સાથે સાથે એસિડ જે છે સ્ટમકમાં સિક્રેટ થાય છે એ પણ બોડીમાંથી બહાર આવશે એટલા માટે એસિડ જે છે બોડીમાં ડિક્રીઝ થઈ જાય છે અને આલ્કલોસિસ જે છે એ જોવા મળશે. સેમ કન્ડિશનની અંદર જે ડાયરિયા હોય છે તો એની અંદર જેટલું બી સ્ટમક જે છે એના પછી જ્યારે ડિયોડિનમની અંદર જેજુનમની અંદર જ્યારે પણ ફૂડ એન્ટર થાય છે એ વખતે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ જે છે બધા એડ થાય છે એન્ડ જે બિલીરુબિન છે એ બધા જે છે એન્ટર થાય છે એન્ડ પછીથી જે ડાયરિયા જે છે આખી તો જે પણ મેટાબોલિઝમ પ્રોપરલી નહીં થતું એટલા માટે ફ્લુઇડ ફોર્મની અંદર જ સ્ટૂલ જે છે પાસ થાય છે એટલે જે બેઝિક જેટલા બી એન્ઝાઇમ્સ હતા એ સ્ટમક જે છે એના પછીના પાર્ટમાંથી ફૂડની અંદર એન્ટર થાય છે એટલે સેમ ફૂડ જે છે એ ડાયરિયા થ્રુ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે સો એક્સક્રીશનના લીધે એસિડોસિસ જે છે ડેવલપ થશે બિકોઝ આલ્કલોસિસ વાળું જેટલું બી કન્ટેન્ટ હતું એ બધું જે છે બોડીમાંથી એક્સક્રીટ થઈ ગયું છે એટલા માટે. Additional priority concerns include aspiration and development of atelectasis or pneumonia. So additional priority concern ની અંદર એસ્પિરેશન થવાના ચાન્સીસ છે મે બી બીકોઝ ઓફ વોમિટિંગ જો ચાઇલ્ડ જે છે એની અંદર વોમિટિંગના લીધે ફૂડ પાર્ટિકલ કાં તો જે વોમિટિંગનું જે બી કન્ટેન્ટ જે છે થોડું ઘણું એ જે છે રેસ્પિરેટરી સિસ્ટમમાં એન્ટર થઈ જશે તો એના લીધે એસ્પિરેશન એટિલેક્ટેસિસ એન્ડ ન્યુમોનિયા થવાના ડેવલપ થવાના ચાન્સીસ છે. Causes of vomiting include acute infectious disease, increased intracranial pressure, toxic ingestions, food intolerance, mechanical obstruction of the gastrointestinal tract, metabolic disorders and psychogenic disorders. Causes જે છે વોમિટિંગના કયા રીઝનથી વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હોય ફર્સ્ટ જે છે એક્યુટ ઇન્ફેક્શિયસ ડિઝીઝ કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય તો એના લીધે જે છે વોમિટિંગ જનરલી પ્રેઝન્ટ હશે. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ હશે તો એ વખતે પણ વોમિટિંગ જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં જોવા મળે છે. ટોક્સિક ઇન્જેક્શન્સ કોઈ ટોક્સિક મટીરિયલ ઓર પોઈઝનસ મટીરિયલ જે છે ફૂડ જે છે એમાં યુઝ કર્યું હોય ઓર ફૂડ જે છે એ પોઈઝનસ હોય તો એના લીધે ઇન્જેક્શન કર્યા પછી વોમિટિંગ જે છે જોવા મળે. ફૂડ ઇન્ટોલરન્સ કેટલાક ફૂડ એવા હોય છે કે સ્ટમક જે છે એને ટોલરન્ટ ના કરી શકે સો ફૂડ ઇન્ટોલરન્સ વાળા કેસીસની અંદર બી વોમિટિંગ જનરલી પ્રેઝન્ટ હોય છે. મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક જે પણ જીઆઈ ટ્રેક જે છે એમાં કોઈ મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન હોય એ ઓબ્સ્ટ્રક્શનના લીધે વોમિટિંગ જે છે જોવા મળશે એટલે જીઆઈ ટ્રેકના મોસ્ટલી જેટલા બી ડિસઓર્ડર્સ હોય છે એમાં વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ હોય છે. મેટાબોલિક ડિસઓર્ડર્સ એન્ડ સાયકોજેનિક ડિસઓર્ડર્સ છે સો એમાં પણ વોમિટિંગ જે છે જનરલી પ્રેઝન્ટ હશે. વોમિટિંગ જે છે એનો પ્રાયોરિટી કન્સર્ન જે છે ડિહાઇડ્રેશન છે અને બીજા એડિશનલ કન્સર્ન જે છે એમાં એસ્પિરેશન એટિલેક્ટેસિસ ઓર ન્યુમોનિયા જે છે કન્સર્ન છે એનો. એના કોઝિસ જે છે એ જોયા કે કોઈ ડિઝીઝ હોય એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું હોય ટોક્સિક સબસ્ટન્સ જે છે એનું ઇન્જેક્શન કર્યું હોય ઓર ફૂડ ઇન્ટોલરન્સ હોય મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન હોય જીઆઈ ટ્રેકની અંદર તો એના લીધે વોમિટિંગ પ્રેઝન્ટ હશે. મેટાબોલિક ડિસઓર્ડર્સ ઓર સાયકોજેનિક ડિસઓર્ડર્સમાં પણ વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કેરેક્ટર ઓફ વોમિટર્સ જે છે એ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર આપણે ચેક કરીએ છીએ કે કયા ટાઈપનું વોમિટર્સ પ્રેઝન્ટ છે એટલે જેટલી બી કન્ટેન્ટ જે છે એક્સપેલ આઉટ થવું છે એ જે છે એની અંદર કન્ટેન્ટ કેવું છે ચેક કરવાનો કલર આપણે ચેક કરીએ છીએ. સાઇન્સ ઓફ એસ્પિરેશન અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર ચેક કરવાની
કે કોઈ એસ્પિરેશન થયું છે કે નહીં એ ચેક કરતું રહેવાનું. પ્રેઝન્સ ઓફ પેઇન એન્ડ એબ્ડોમિનલ ક્રેમ્પિંગ. એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે અને એબ્ડોમિનલ ક્રેમ્પિંગ જે છે બંને પ્રેઝન્ટ હશે જ્યારે બી વોમિટિંગ થશે ત્યારે. સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન એન્ડ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ. બીકોઝ વોમિટિંગ જે છે એનાથી જેટલું બી ફ્લુઇડ જે છે બોડીમાંથી રિમૂવ થાય છે. સો ડિહાઇડ્રેશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એ જોવા મળશે. સાઇન્સ ઓફ મેટાબોલિક આલ્કલોસિસ. મેટાબોલિક આલ્કલોસિસ જે છે એના સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. હવે ઇન્ટરવેન્શન્સ. મેન્ટેન પેટન્ટ એરવે. એસ્પિરેશન જે છે તો એના થવાના ચાન્સીસ છે એટલા માટે ઇન્ટરવેન્શન જે છે એમાં ફર્સ્ટ જે છે એરવે જે છે મેન્ટેન રાખવાનું, એરવે પેટેન્ટ રાખવાનું. પોઝિશન ધ ચાઇલ્ડ ઓન ધ સાઇડ ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન. એસ્પિરેશન ના થાય એના માટે પ્રિવેન્શન માટે જે બી ચાઇલ્ડ જે છે જેમાં વોમિટિંગ થતું હોય તો એ વખતે સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરીએ છીએ આપણે. મોનિટર ધ કેરેક્ટર, અમાઉન્ટ એન્ડ ફ્રીક્વન્સી ઓફ વોમિટિંગ. તો જે બી વોમિટિંગ છે એ કયા ટાઈપની છે કેરેક્ટર એનું ચેક કરો એન્ડ અમાઉન્ટ કેટલું છે એ ચેક કરવાનું, મોનિટર કરતું રહેવાનું. એન્ડ ફ્રીક્વન્સી કેટલી છે કે 1 અવરની અંદર, 2 અવરની અંદર ઓર ડેની અંદર કેટલી વાર કેટલા એપિસોડ હતા વોમિટિંગના એ ચેક મોનિટર કરવાનું. Assess the force of vomiting. Projectile vomiting may indicate pyloric stenosis or increase intracranial pressure. વોમિટિંગ જે છે એનો ફોર્સ પણ ચેક કરવાનો. જનરલી જે છે કોઈ ઇનડાયજેશનના લીધે વોમિટિંગ થઈ હશે તો એમાં એટલો બધો ફોર્સ નહીં હોય, બટ જે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ હોય છે એટલે કે persistent વોમિટિંગ જોવા મળે. કશું બી તમે ખાઓ ના ખાઓ તો પણ વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ જ હશે. સો એને પ્રોજેક્ટાઇલ વોમિટિંગ કહેવાય, જે persistent વોમિટિંગ હોય છે. એ ઇન્ડિકેટ કરે છે કે પાયરોલિક સ્ટેનોસિસ છે, કે જે પાયલોરિક સ્પિન્ચર જે છે એ જે છે એને ડેમેજ થયું છે ઓર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે. એના લીધે જે છે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. મોનિટર સ્ટ્રિક ઇન્ટેક એન્ડ આઉટપુટ. ઇન્ટેક આઉટપુટ જે છે એ સ્ટ્રિક્ટલી મોનિટરિંગ કરવાનું એનું. મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ડિહાઇડ્રેશન સચ એઝ શંકેન ફોન્ટાનેલ્સ. એજ એપ્રોપ્રિએટલી જે છે આવશે એ જે ચાઇલ્ડ હશે એના એજ પ્રમાણે જોવાનું. એવું ના હોય કે તમે જ્યારે ફોન્ટાનેલ્સ જોવા જાઓ પણ એની એજ એટલી વધી ગઈ હોય કે એ વખતે ફોન્ટાનેલ્સ જે છે બધા ક્લોઝ થઈ ગયા હોય. સો એજ એપ્રોપ્રિએટલી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે ડિહાઇડ્રેશનના ચેક કરવાના. એમાં શંકેન ફોન્ટાનેલ્સ ચેક કરવાનું. નોન ઇલાસ્ટિક સ્કિન ટર્ગર જો જેવી સ્કિન ટર્ગર જે છે એની ઇલાસ્ટિસિટી ચેક કરવાની. ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન્સ, ડિક્રીઝ ટીયર પ્રોડક્શન, ચેન્જીસ ઇન વાઇટલ સાઇન્સ એન્ડ ઓલિગુરિયા જે છે એ ડિહાઇડ્રેશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. સો નોન ઇલાસ્ટિક સ્કિન ટર્ગર હશે, ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન, ડિક્રીઝ ટીયર પ્રોડક્શન જે છે એન્ડ વાઇટલ સાઇન્સની અંદર ચેન્જીસ હશે, ઓલિગુરિયા પ્રેઝન્ટ હોય. સો એ ઇન્ડિકેટ કરે છે કે ડિહાઇડ્રેશન જે છે એ પ્રેઝન્ટ છે. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ લેવલ્સ. ઇલેક્ટ્રોલાઇટ લેવલ્સ જે છે એ પણ મોનિટર કરવાનું. પ્રોવાઇડ ઓરલ રિહાઇડ્રેશન થેરાપી એઝ ટોલરેટેડ એન્ડ એઝ પ્રિસ્ક્રાઇબ. Begin feeding slowly with the small amount of fluid at frequent intervals. જે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરવાની ઇફ ટોલરેટ થતું હોય તો, કે તમે પ્રોવાઈડ કરો અને થોડા ટાઈમ સુધી જે છે ટોલરેટ કરી શકે છે તો એ વખતે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઈડ કરો. પ્રિસ્ક્રાઇબ કરી હોય તો જે ફીડિંગ જે છે એ સ્લોલી જે છે સ્ટાર્ટ કરવાનું. પહેલા સ્મોલ અમાઉન્ટનું ફ્લુઇડ જે છે આપવાનું ફ્રિકવન્ટલી અને પછી ધીમે ધીમે જે છે અમાઉન્ટ જે છે એ વધારતા રહેવાનું. એડમિનિસ્ટર એન્ટીઇમેટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ટીઇમેટિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું એનું અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન, કે જે વોમિટિંગ જે છે એને સ્ટોપ કરવા માટે એન્ટીઇમેટિક્સ પ્રોવાઈડ કરીએ છીએ આપણે. અસેસ ફોર એબ્ડોમિનલ પેઇન ઓર ડાયરિયા. એબ્ડોમિનલ પેઇન એન્ડ ડાયરિયા માટે બી અસેસમેન્ટ કરવાનું. એડવાઇઝ પેરેન્ટ્સ ટુ ઇન્ફોર્મ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર PHCP if signs of dehydration, blood in vomitus, forceful vomiting or abdominal pain is present. જે પણ પેરેન્ટ્સ હશે એમને એડવાઇસ કરો કે જે PHCP જે છે એમને ઇન્ફોર્મ કરે ઇફ ચાઇલ્ડની અંદર ડિહાઇડ્રેશનના સાઇન્સ જે છે પ્રેઝન્ટ હોય, વોમિટિંગ જે છે એની અંદર બ્લડ પ્રેઝન્ટ હોય તો એ વખતે જે છે ઇન્ફોર્મ કરવા માટે કહેવાનું. વોમિટિંગ જે છે ફોર્સફુલી થતી હોય જેને આપણે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ કહીએ છીએ તો એ વખતે બી ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. અને એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હોય PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Clinical judgment, take action. A child who has
gastroenteritis has experienced several episodes of diarrhea, develop fluid and electrolyte imbalances, is lethargic, and child suddenly vomits. The nurse would take following action to prevent aspiration. Now, aspiration જે છે એને પ્રિવેન્ટ કરવા માટે કયા એક્શન્સ લેવાના એ જે છે એ તમને પૂછે છે. સો એક્શન્સ ની અંદર એનો જે ઓર્ડર હોય છે એ પ્રમાણે એક્શન જે છે ફોલો કરવાના. ફર્સ્ટલી એરવે જે છે એ પેટન્ટ રાખવાનું, એટલા માટે મેન્ટેન પેટન્ટ એરવે. અને આફ્ટર એસ્પિરેશન ના થાય એના પ્રિવેન્શન માટે, ફર્ધર જે છે એસ્પિરેશન ના થાય એના માટે ચાઇલ્ડ જે છે એને સાઈડ પર ટર્ન કરી દેવાનું ઓર સિટિંગ પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાની. આસ્ક અનધર હેલ્થકેર ટીમ મેમ્બર ટુ ઓબ્ટેન સક્શનિંગ ઇક્વિપમેન્ટ. જે બી સક્શનિંગ ઇક્વિપમેન્ટ જે છે એને લેવા માટે કહી દેવાનું કે જે બીજા હેલ્થકેર ટીમ મેમ્બર હોય એ જઈ અને સક્શનિંગ ઇક્વિપમેન્ટ લઈ આવે. ચેક રેસ્પિરેટરી સ્ટેટસ એન્ડ લંગ સાઉન્ડ્સ. રેસ્પિરેટરી સ્ટેટસ ચેક કરો, બ્રીથિંગ જે છે ચેક કરો, એન્ડ લંગ સાઉન્ડ જે છે ચેક કરવાના. ચેક ધ કેરેક્ટર એન્ડ અમાઉન્ટ ઓફ વોમિટસ. જે વોમિટિંગ જે છે થયું છે તો વોમિટસ જે છે એનો કેરેક્ટર ચેક કરો, અમાઉન્ટ કેટલો છે ચેક કરવાનું. ડોક્યુમેન્ટ ધ એપિસોડ ઇન્ક્લુડિંગ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોમિટસ. જે પણ ડોક્યુમેન્ટેશન જે છે કરવાનું એ કેટલા એપિસોડ જે છે એ થયા છે વોમિટિંગના એક દિવસની અંદર, કાં તો 6 અવર્સ ઓર 12 અવર્સની અંદર કેટલા ટાઈમ જે છે વોમિટિંગ થયું એ તમારે ડોક્યુમેન્ટ કરવાનું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એ ડોક્યુમેન્ટેશન કરો, એન્ડ કેરેક્ટરિસ્ટિક જે છે વોમિટિંગની એ પણ ડોક્યુમેન્ટ કરવાનું. લાસ્ટમાં જે છે નોટિફાય ધ પીએચસીપી ઇફ એસ્પિરેશન ઇઝ સસ્પેક્ટેડ. ઇફ એસ્પિરેશન જે છે એ થઈ ગયું છે એવું તમે સસ્પેક્ટ કરો છો તો પીએચસીપી જે છે એમને નોટિફાઈ કરો. Second condition is diarrhea. Acute diarrhea is cause of dehydration, particularly in children younger than 5 years. Acute diarrhea જે છે એ ડિહાઇડ્રેશન કોઝ કરશે. ડિહાઇડ્રેશન જે છે એનો મેઇન કોઝ જે છે કહી શકીએ તો ડાયરિયા બી છે વન ઓફ ધ મેઇન કોઝ. પર્ટિક્યુલરલી જે ચિલ્ડ્રન યંગર દેન 5 years હોય છે એ લોકોની અંદર જે છે વધારે ડિહાઇડ્રેશન જે છે ડાયરિયાના લીધે થતું હોય છે. Causes of acute diarrhea include acute infectious disorders of the gastrointestinal tract, antibiotic therapy, rotavirus and parasitic infestation. ડાયરિયાના કોઝિસ જે છે એક્યુટ ઇન્ફેક્શિયસ ડિસઓર્ડર હશે જીઆઈ ટ્રેકની અંદર તો એના લીધે ડાયરિયા થશે. ઓર એન્ટીબાયોટિક થેરાપી જે છે એની સાઇડ ઇફેક્ટ જે છે એમાં પણ ડાયરિયા જે છે જોવા મળે. રોટાવાયરસ જે છે એના લીધે ઓર પેરાસાઇટિક ઇન્ફેક્શન્સ હોય કે જે પેરાસાઇટ્સ હોય છે એનું ઇન્ફેસ્ટેશન થયું હોય બોડી જે છે એની અંદર કે કોઈ જગ્યાએ, મોસ્ટલી જે છે એ જીઆઈ ટ્રેકની અંદર જે વોર્મ્સ જે છે એનું ઇન્ફેસ્ટેશન થયું હોય ઓર પેરાસાઇટ્સનું ઇન્ફેસ્ટેશન થયું હોય તો એના લીધે જે છે એ ડાયરિયા પ્રેઝન્ટ હશે. Causes of chronic diarrhea include malabsorption syndrome, inflammatory bowel disease, immunodeficiencies, food intolerance, and non-specific factors. જે ક્રોનિક ડાયરિયા હશે, સો ક્રોનિક ડાયરિયા જે છે એવા કેસીસની અંદર કોઝિસ જે છે એ માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ હશે. માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ જે છે એની અંદર જે એબ્ઝોર્પ્શન જે છે એ જે જીઆઈ ટ્રેકની અંદર જે કોલોનની અંદર જનરલી થવું જોઈએ એ એબ્ઝોર્પ્શન નહીં થાય. એન્ડ ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ જે છે કે જે કોલોન જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે ઇન્ટેસ્ટાઇન જે છે એમાં. એન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી વાળા ક્લાયન્ટ્સ હોય ઓર ફૂડ ઇન્ટોલરન્સ વાળા હોય કે જે લોકો ફૂડ જે છે એનાથી એ જે છે એને ટોલરેટ ના કરી શકે, એનું ડાયજેશન પ્રોપરલી નહીં કરી શકે તો એના લીધે ડાયરિયા પ્રેઝન્ટ હશે. ઓર બીજા કેટલાક નોન સ્પેસિફિક ફેક્ટર્સ હોય છે કે જેનાથી ક્રોનિક ડાયરિયા કોઝ થશે. રોટાવાયરસ is a cause of serious gastroenteritis and is a nosocomial hospital acquired pathogen that is most severe in children 3 to 24 months old. Children younger than 3 months have some protection because of maternally acquired antibodies. રોટાવાયરસ જે છે એ સિરિયસ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ જે છે જીઆઈ ટ્રેકની અંદર જે ઇન્ફેક્શન થતું હોય છે મોસ્ટલી જે છે રોટાવાયરસ જે છે એ પોઝિટિવ ફેક્ટર છે એના માટેનો પોઝિટિવ એજન્ટ છે. નોઝોકોમિયલ હોસ્પિટલ એક્વાયર્ડ પેથોજન છે. જનરલી 3 to 24 months ઓલ્ડ જે ચિલ્ડ્રન હોય છે એ લોકોની અંદર સિવિયર જોવા મળે છે. અને જે 3 months જે છે ઓર એનાથી યંગર ચિલ્ડ્રન હોય છે એ લોકોની પાસે થોડું પ્રોટેક્શન હોય કે જે મેટર્નલી જેટલા બી એન્ટીબોડીઝ જે છે એમના ટ્રાન્સફર થયા હોય એ 3 months સુધી એમની સાથે જ હશે. એનો એટલા માટે જે છે રોટાવાયરસ
3 months or younger children ની અંદર જનરલી નથી પ્રેઝન્ટ હોતું. રોટાવાયરસનું ઇન્ફેક્શન જે છે 3 months to 24 months ના જે બી ચિલ્ડ્રન જે છે એમાં સિવિયર જોવા મળે. Many conditions can cause vomiting or diarrhea, such as, but not limited to, viral gastroenteritis. કેટલીક કન્ડિશન્સ એવી છે એ વોમિટિંગ એન્ડ ડાયરિયા જે છે એ કોઝ કરવા માટેની બધી બહુ કન્ડિશન્સ હોય છે કે જે વોમિટિંગ ડાયરિયા કોઝ કરશે. બટ એ લોકો જે છે એ વાયરલ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ સુધી લિમિટેડ નહીં હોતા. જેમ કે વાયરલ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે જે ગ્રુપ બી, હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ ફેરિન્જાઇટિસ જે છે એના લીધે બી ડાયરિયા વોમિટિંગ હશે. ફૂડ એલર્જીસ જે છે સો એના લીધે વોમિટિંગ થવાના ચાન્સીસ છે. ફૂડ બોર્ન ઇલનેસ જે છે એના લીધે બી વોમિટિંગ ડાયરિયા જે છે મે બી પ્રેઝન્ટ હોય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ડાયરિયા જે છે સો એમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં કેરેક્ટર ઓફ સ્ટૂલ જે છે એ આપણે ચેક કરીએ છીએ કે સ્ટૂલ જે છે સો એના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે, એનો કલર છે, એનો અમાઉન્ટ કેટલો છે ચેક કરવાનું. પ્રેઝન્સ ઓફ પેઇન એબડોમિનલ ક્રેમ્પિંગ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ની અંદર હશે. સેમ વોમિટિંગમાં હતું એ જ રીતે કે જે પણ ડાયરિયા છે એમાં પણ પેઇન એન્ડ એબડોમિનલ ક્રેમ્પિંગ હશે. સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન એન્ડ ફ્લુઇડ ઇન ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ જે છે એ પણ ચેક કરવાનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં એ જોવા મળશે કે ડાયરિયા જે છે એના લીધે ડિહાઇડ્રેશનના સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ મેટાબોલિક એસિડોસિસ આગળ કહ્યું પ્રમાણે કે જે ડાયરિયા હોય છે એમાં જે છે એ ઇન્ટેસ્ટાઇનની અંદર જેટલા બી એન્ઝાઇમ્સ હોય છે, સિક્રેશન્સ હોય છે એ બધા ફૂડની અંદર જે છે ઇન્ટેસ્ટાઇનની અંદર જ્યારે ફૂડ એન્ટર થાય ત્યારે એની સાથે જે છે એ ડાયલ્યુટ થઈ જાય છે. અને જેવું ડાયરિયા જે છે એમાં એબ્ઝોર્પ્શન નહીં થાય એટલા માટે એ ડાયરિયા જે છે એની સાથે જ જેટલા બી આલ્કલોસિસ વાળા એન્ઝાઇમ્સ હતા, આલ્કલાઇન એન્ઝાઇમ્સ હતા એ બધા જે છે બોડીમાંથી એક્સક્રીટ થઈ જાય છે. બીકોઝ ઓફ ધેટ મેટાબોલિક એસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે. વોમિટિંગ જે છે સો વોમિટિંગના લીધે મેટાબોલિક આલ્કલોસિસ જે છે ડેવલપ થશે. એન્ડ જે ડાયરિયા જે છે એના લીધે મેટાબોલિક એસિડોસિસ જે છે એના સાઇન્સ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ મોનિટર કેરેક્ટર, અમાઉન્ટ એન્ડ ફ્રીક્વન્સી ઓફ ડાયરિયા. જે બી કેરેક્ટર જે છે ડાયરિયાનું, કયા ટાઈપનું છે ડાયરિયા એ જે છે ચેક કરવાનું, એનું અમાઉન્ટ કેટલું છે અને કેટલી ફ્રીક્વન્સી પર ડાયરિયા પ્રેઝન્ટ છે ચાઇલ્ડમાં એ ચેક કરો. Provide enteric isolation as required. Instruct the patients and parents in the effective hand washing technique. જે બી ડાયરિયા જે છે સો જનરલી એન્ટેરિક ડાયરિયાના કેસીસની અંદર આપણે એન્ટેરિક આઇસોલેશન પ્રોવાઈડ કરીએ છીએ. જે પેરેન્ટ્સ જે છે એમને હેન્ડ વોશિંગ ટેકનિક જે છે એ એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ચિલ્ડ્રન નીડ ટુ બી ટોટ ધીસ ટેકનિક ઓલ્સો. જે ચિલ્ડ્રન હશે એમને બી તમે ટેકનિક જે છે શીખવાડી દો કઈ રીતે હેન્ડ વોશિંગ કરવાના. મોનિટર સ્કિન ઇન્ટિગ્રિટી, ડિહાઇડ્રેશન જે છે થશે એટલા માટે સ્કિન ઇન્ટિગ્રિટી મોનિટરિંગ કરવાનું. સ્ટ્રિક ઇન્ટેક એન્ડ આઉટપુટ મોનિટરિંગ કરવાનું, પ્લસ મોનિટર ઇલેક્ટ્રોલાઇટ લેવલ્સ. જે બી ઇલેક્ટ્રોલાઇટ લેવલ્સ છે એને બી મોનિટરિંગ કરવાનું. મોનિટર સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશનના જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના માટે બી મોનિટરિંગ કરવાનું કે ડ્રાય સ્કિન ટર્ગર જે છે ડિક્રીઝ થઈ ગયું હોય, ડ્રાયનેસ જે છે એ મ્યુકસ મેમરીની અંદર ફીલ થાય છે કે નહીં ચેક કરવાનું. ફોર માઇલ્ડ ટુ મોડરેટ ડિહાઇડ્રેશન provide oral rehydration therapy with Pedialyte or a similar rehydration solution as prescribed. જે માઇલ્ડ ટુ મોડરેટ ડિહાઇડ્રેશનના કેસીસ હોય તો એમાં આપણે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ. જે પીડિયાલાઇટ જે છે એનો યુઝ કરવાનો. એન્ડ સિમિલર જે છે એ રિહાઇડ્રેશન સોલ્યુશન જે છે એનો યુઝ કરી શકો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. અવોઇડ કાર્બોનેટેડ બેવરેજીસ because they are gas producing and fluid that contain high amount of sugar such as apple juice. જે પણ કાર્બોનેટેડ બેવરેજીસ જે છે એને અવોઇડ કરવાના બીકોઝ ગેસ પ્રોડ્યુસ કરે છે એટલા માટે. અને જેમાં હાઈ અમાઉન્ટ ઓફ શુગર પ્રેઝન્ટ હોય જેમ કે એપલ જ્યુસ છે એવા ફ્લુઇડ જે છે એ બી અવોઇડ કરો. સિવિયર ડિહાઇડ્રેશનના કેસની અંદર મેન્ટેન NPO નથિંગ બાય માઉથ સ્ટેટસ to place the bowel at rest and provide fluid and electrolyte replacement by the intravenous route as prescribed. સિવિયર ડિહાઇડ્રેશનના કેસની અંદર આપણે NPO સ્ટેટસ જે છે મેન્ટેન રાખીએ છીએ, પ્લસ એનાથી બોવેલ જે છે એને રેસ્ટ મળશે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટને રિપ્લેસમેન્ટ માટે IV થેરાપી પ્રોવાઈડ કરવાની. If potassium is prescribed for IV administration, ensure the child has voided before administering and
that the child has adequate renal function. જે પોટેશિયમ if પ્રિસ્ક્રાઇબ કર્યું હોય IV જે છે એડમિનિસ્ટ્રેશન થ્રુ, તે વખતે ચાઇલ્ડ જે છે એને કહેવાનું કે વોઇડ કરી લે, પહેલા યુરિન જે છે એ એલિમિનેટ કર્યા પછી થેરાપી પ્રોવાઈડ કરો. એન્ડ ચાઇલ્ડ જે છે એનું રિનલ ફંક્શન એડિક્વેટલી થતું હોય એ પણ ચેક કરી લેવાનું. Reintroduce a normal diet when dehydration is achieved. જેવું રિહાઇડ્રેશન જે છે અચીવ થાય છે એવું તમે નોર્મલ ડાયટ જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. Major concerns when a child is having diarrhea are the risk of dehydration, the loss of fluid and electrolytes, and the development of metabolic acidosis. Orthostatic vital signs are helpful in assessing hydration status. Major concern જે છે એ ડાયરિયા જે છે એમાં ડિહાઇડ્રેશન જે છે એ રિસ્ક જે છે એનું વધારે છે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એ લોસ થશે એન્ડ મેટાબોલિક એસિડોસિસ જે છે એ ડેવલપ થશે. ઓર્થોસ્ટેટિક વાઇટલ સાઇન્સ જે છે એના થ્રુ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ ઓર અસેસ કરી શકીએ છીએ કે હાઇડ્રેશન સ્ટેટસ કેટલું છે બોડીની અંદર. નેક્સ્ટ કન્ડિશન જે છે ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ. Cleft lip and cleft palate are congenital anomalies that occur as a result of failure of soft tissue or bony structure to fuse during embryonic development. Now, જે cleft lip and cleft palate હોય છે એ congenital anomalies છે કે જ્યારે બી એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ થતું હોય છે એ વખતે જે સોફ્ટ ટિશ્યુઝ છે અને બોની સ્ટ્રક્ચર જે છે એ એકબીજાની સાથે ફ્યુઝ નહીં થાય. એ ફ્યુઝ નહીં થાય એના લીધે જે છે એ congenital anomalies જે છે એ જોવા મળશે. The defects involve abnormal opening in the lip and or palate that may occur unilaterally or bilaterally and are readily apparent at birth. So જે ડિફેક્ટ્સ જે છે એની અંદર જે લિપ્સ હોય છે એની અંદર એબનોર્મલ ઓપનિંગ હશે ઓર પેલેટ જે છે એની અંદર એબનોર્મલ ઓપનિંગ હશે. જે હાર્ડ પેલેટ સોફ્ટ પેલેટ હોય છે એની અંદર જે છે ઓપનિંગ જે છે એ એબનોર્મલ હશે. મે બી યુનિલેટરલી હોય એટલે કોઈ એક સાઈડ જે છે એવો પ્રોબ્લેમ હોય કાં તો બાયલેટરલી હશે, બંને સાઈડ જે છે એ પ્રેઝન્ટ હશે. રેડીલી જે છે એટ બર્થ ટાઈમ જે છે એ પ્રેઝન્ટ હોય છે. કોઝિસ include hereditary and environmental factors, exposure to radiation or rubella virus. Causes જે છે cleft lip and cleft palate જે છે એના because of hereditary જે છે એ થઈ શકે. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય કે રેડિયેશન જે છે એના એક્સપોઝરમાં આવી હોય બેબી જે છે રૂબેલા જે છે વાયરસ એનું ઇન્ફેક્શન જે છે ઓર એના એક્સપોઝરમાં આવ્યો હોય. ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ હોય, ફેમિલી હિસ્ટ્રી ઓફ ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલેટ, મેટર્નલ સ્મોકિંગ જે છે સો એના લીધે પણ ક્લેફ્ટ લિપ ક્લેફ્ટ પેલેટ થવાના ચાન્સીસ છે. એટલા માટે સ્મોકિંગ જે છે એને અવોઇડ કરવા માટે કહે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. Teratogenic factors such as medications taken during pregnancy. Now, કેટલાક ફેક્ટર્સ હોય છે જે ટોક્સિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે અને ટેરેટોજેનિક ઇફેક્ટ્સ જે છે પ્રોડ્યુસ કરે છે. તો એવા જે ફેક્ટર્સ જે છે જેમ કે કોઈ મેડિકેશન હોય, સો મેડિકેશન જે છે એની ઇફેક્ટ જે છે એ મધર એન્ડ જે બી ચાઇલ્ડ જે છે એના પર ડાયરેક્ટલી થાય છે એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. સો આ બધા જે છે કોઝિસ છે ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ જે છે એના. Prenatal dietary supplementation of folic acid is important to decrease the risk of cleft lip and palate. જે પ્રીનેટલ ડાયટરી સપ્લિમેન્ટેશન જે છે એમાં ફોલિક એસિડ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. સો ફોલિક એસિડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે જે પણ પ્રેગ્નન્સી જે છે ઓર એ પીરિયડ જે છે પ્રેગ્નન્સીના પીરિયડની અંદર, બીકોઝ જે બોડી જે છે એટલે ફિટસ જે છે એનું જે પણ મસલ્સ છે એન્ડ બોન્સ જે છે એનું ફોર્મેશન થાય છે એ વખતે જો ફોલિક એસિડની ડેફિશિયન્સી હશે એના લીધે ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ થવાના ચાન્સીસ છે. ફોલિક એસિડ જે છે ડાયટરી સપ્લિમેન્ટેશન તરીકે પ્રીનેટલ સ્ટેજની અંદર પ્રોવાઈડ કરીએ તો એનાથી જે રિસ્ક જે છે ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ થવાના એ રિસ્ક જે છે ડિક્રીઝ થઈ જશે. સો એટલા માટે ફોલિક એસિડ જે છે ઇમ્પોર્ટન્ટ સપ્લિમેન્ટેશન છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. Closure of a cleft lip defect precedes closure of cleft palate and is usually performed by age 3 to 6 month. જે ફર્સ્ટલી જે છે એ ક્લેફ્ટ લિપ જે છે ડિફેક્ટને આપણે ક્લોઝર કરશું, દેન આફ્ટર જે છે એ આપણે ક્લેફ્ટ પેલેટ જે છે એને ક્લોઝ કરશું. યુઝ્યુઅલી જે છે એ 3 to 6 મંથની એજની અંદર પરફોર્મ કરવામાં આવે છે જે સર્જરી હોય છે એ.
Cleft palate repair is usually performed around 1 year of age, and જે cleft palate જે છે એને 1 year of age વખતે perform કરવામાં આવે છે રિપેરિંગની સર્જરી જે છે. Following the successful repair of cleft lip, if present, જો cleft lip and cleft palate બંને જે છે એ પ્રેઝન્ટ હોય બેબી જે છે એની અંદર, તો ફર્સ્ટ જે છે cleft lip જે છે એની સર્જરી પરફોર્મ કરવામાં આવે, એને પહેલા રિપેર કરવામાં આવે 3 to 6 મંથની એજ જે છે એ વખતે, એન્ડ દેન આફ્ટર 1 year of એજ થાય એ વખતે cleft palate જે છે એને રિપેર કરવામાં આવે. This allows for palatal changes that occur with normal growth, કે જેનાથી જે palatal changes જે છે એ નોર્મલ ગ્રોથ સાથે જે થતા હોય છે એ ચેન્જીસ થયા કરે. A cleft palate is closed as early as possible to facilitate speech development. ક્લેફ્ટ પેલેટ જે છે અને આપણે બને ત્યાં સુધી એટલું જલ્દી ક્લોઝ કરવાનું ટ્રાય કરીએ છીએ કે જેનાથી સ્પીચ ડેવલપમેન્ટ જે છે ફેસિલિટેટ થાય એટલા માટે. Child with cleft palate is at risk for developing frequent otitis media. This can result in hearing loss. જે ક્લેફ્ટ પેલેટ વાળા ચાઇલ્ડ હોય છે તો જનરલી એ લોકોની અંદર ઓટાઇટિસ મીડિયા ડેવલપ થવાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓટાઇટિસ મીડિયા એટલે કે જે ઇયર્સ હોય છે એના જે એક્સટર્નલ ઇયર ઓર મિડલ ઇયર અને જે ઇન્ટરનલ ઇયર હોય છે, જે મિડલ ઇયરની અંદર ઇન્ફેક્શન થાય એને ઓટાઇટિસ મીડિયા કહેવાય. સો બીકોઝ ઓફ ક્લેફ્ટ પેલેટ જે ઓટાઇટિસ મીડિયા જે છે ફ્રિકવન્ટલી થશે ચાઇલ્ડની અંદર, એન્ડ ફ્રિકવન્ટલી ઓટાઇટિસ મીડિયા થવાના લીધે હિયરિંગ લોસ જે છે મે બી થઈ શકે છે. એન્ડ interprofessional team approach, including audiologists, orthodontists, plastic surgeons, and occupational and speech therapists, is taken to address the many needs of child. Interprofessional team approach જે છે આની અંદર આવશે કે જે પણ ક્લેફ્ટ લિપ ઓર ક્લેફ્ટ પેલેટ વાળા જે બી ચાઇલ્ડ હોય છે એના માટે ઓડિયોલોજિસ્ટ જે છે એ ઓર્થોડોન્ટિસ્ટ જે છે એન્ડ પ્લાસ્ટિક સર્જન્સ જે છે ઓક્યુપેશનલ સ્પીચ થેરાપિસ્ટ છે એ બધા એકબીજાની સાથે જે છે એ કોર્ડિનેટ કરી અને વર્ક કરશે, એટલે જે ચાઇલ્ડની જેટલી બી નીડ જે છે એને ફૂલફિલ કરી શકે એટલા માટે. Assessment findings. So cleft lip can range from a slight notch to a complete separation from the floor of the nose. જે cleft lip જે છે સો એની અંદર સ્લાઇટલી નોચ હોય ઓર કમ્પ્લીટલી સેપરેશન જે છે જોવા મળે ફ્રોમ ધ ફ્લોર ઓફ ધ નોઝ જે છે અહીંયા કહ્યું છે પ્રમાણે. જો અહીંયા ફિગર જે છે એમાં દેખાય છે કે ફર્સ્ટ જે છે ફિગરની અંદર એવું છે કે ખાલી જે નોચ જે છે ત્યાં વર્મિલિયન બોર્ડર જે છે ત્યાં એટલાનો પાર્ટ જે છે ખાલી સેપરેટ છે નાનો એવો, જ્યારે સેકન્ડ જે છે એની અંદર જે ફ્લોર જે છે એને નોઝ સુધી જે છે એ તમને સેપરેશન જોવા મળે છે, જે અહીંયા ફિગરમાં જે છે એ દેખાડ્યું છે. એટલે ટુ ટાઈપ્સનો મે બી હોઈ શકે. મે બી જે છે સ્લાઇટલી નોચ જે છે એની અંદર સેપરેશન હોય ઓર જે આખો ફ્લોર જે છે એની અંદર સેપરેશન હશે. ક્લેફ્ટ પેલેટ can include nasal distortion, midline or bilateral cleft, and variable extension from the uvula and soft and hard palate. So જે cleft palate જે છે એની અંદર nasal distortion જોવા મળશે, એટલે nose જે છે એમાં બી ઇન્વોલ્વ થશે, પ્લસ મિડલાઇન જે છે ઓર બાયલેટરલ ક્લેફ્ટ હશે. મિડલાઇન જે છે એની અંદર જે મિડલાઇન જે છે એની અંદર જે મિડલ પાર્ટ જે છે એનું જે છે સેપરેશન જોવા મળશે. એન્ડ જે બાયલેટરલ જે છે મે બી હોઈ શકે, જે પણ બંને સાઈડ જે છે એ સાઈડનું જે છે સેપરેશન જોવા મળશે. જેમ કે અહીંયા ફિગર જે છે સી ની અંદર કહ્યું છે કે ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ જે છે બાયલેટરલી છે, એટલે કે બે સાઈડ જે છે બંને સાઈડના ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ છે. And a variable extension from the uvula and soft and hard palate. જે વેરિયેબલ જે છે સો એક્સટેન્શન થશે યુલા જે છે કે જે ઇનસાઇડ હોય છે, જે પેલેટ હોય છે ત્યાં પાછળની સાઈડ જે છે એ યુલા હોય છે, જે આ રીતે જે છે સેમ એવું જે છે યુલા જેવું હોય છે. તો એ વખતે જે છે એ યુલા એન્ડ સોફ્ટ પેલેટ હાર્ડ પેલેટ જે છે બધા જે છે એની અંદર સેપરેશન જોવા મળશે. જે અહીંયા ક્લેફ્ટ પેલેટ જે છે ડી ફિગર જે છે એમાં ક્લેફ્ટ પેલેટ આપ્યું છે,
એટલે કે જે ખાલી જે ઉપરનો જે પાર્ટ જે છે માઉથની અંદર એ જે સોફ્ટ પેલેટ હોય છે અને અંદર હાર્ડ પેલેટ હોય છે, બંને જે છે એની અંદર સેપરેશન જોવા મળશે. સો એ જે છે ક્લેફ્ટ પેલેટ કહેવાય. અને જે લિપ્સ જે છે એની અંદર સેપરેશન હશે ઓર એબનોર્માલિટી હશે તો એને ક્લેફ્ટ લિપ કહેવાશે. Interventions assess the ability to suck, swallow, handle normal secretions, and breathe without distress. ઇન્ટરવેન્શન જે છે સો એ વખતે ફર્સ્ટલી જે છે આપણે અસેસમેન્ટ કરશું કે જે બી ચાઇલ્ડ જે છે એની એબિલિટી ઓફ શકિંગ કેટલી છે, સ્વેલોઈંગ કરી શકે છે કે નહીં ઇઝીલી એ ચેક કરો. નોર્મલ સિક્રેશન્સ જે છે હેન્ડલ કરી શકે છે કે નહીં એ પણ ચેક કરવાનું. બ્રીથિંગની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કે જ્યારે બ્રીથિંગ લે છે તો કોઈ ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ છે કે નહીં એ પણ અસેસ કરવાનું. અસેસ ફ્લુઇડ એન્ડ કેલરીક ઇન્ટેક ડેલી. ફ્લુઇડ ઇન્ટેક કેટલું છે, કેલરી ઇન્ટેક કેટલું છે એ ડેલી અસેસમેન્ટ કરવાનું. મોનિટર ડેલી વેટ. મોડિફાઈ ફીડિંગ ટેકનિક્સ. પ્લાન ટુ યુઝ સ્પેશિયલાઇઝ ફીડિંગ ટેકનિક્સ, obturators and special nipples and feeders. If cleft lip, cleft palate હશે તો જે ફીડિંગ જે છે એમાં પ્રોબ્લેમ થશે, શકિંગ મે બી ઇઝીલી નહીં કરી શકે ઓર સ્વેલોઈંગમાં કોઈ પ્રોબ્લેમ હોય, એટલા માટે ફીડિંગ ટેકનિક જે છે એને આપણે મોડિફાઈ કરીએ છીએ. સ્પેશિયલાઇઝ ફીડિંગ પ્લાન જે છે એનો યુઝ કરીને ટેકનિક્સ જે છે યુઝ કરવાની. એમાં ઓબ્સ્યુરેટર્સનો યુઝ કરી શકાય, સ્પેશિયલ નિપલ્સ આવે છે કે જેનો યુઝ કરાય, એન્ડ ફીડર્સ હોય છે કે યુઝ કરી અને ફીડિંગ પ્રોવાઈડ કરી શકાય. Hold the infant in an upright position and direct the formula to the side and back of the mouth to prevent aspiration. જે પણ આપણે ફીડિંગ ટેકનિક જે છે એની અંદર જ્યારે પણ ફીડિંગ પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે ઇન્ફન્ટ જે છે એને અપરાઇટ પોઝિશન આપવાની, અને જે ફોર્મ્યુલા જે છે એને જે સાઈડ જે છે અને બેક પાર્ટ જે છે માઉથમાં ત્યાં તમારે ફોર્મ્યુલા જે છે એ પ્લેસ કરવાનો કે જેનાથી એસ્પિરેશન જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. Feed small amounts gradually and burp frequently. જે પણ બેબી જે છે તો એને સ્મોલ અમાઉન્ટનું ફીડિંગ પ્રોવાઈડ કરો, ગ્રેજ્યુઅલી જે છે ફીડિંગ પ્રોવાઈડ કરવાનું, ધીમે ધીમે જે છે ફીડિંગ પ્રોવાઈડ કરો. પ્લસ બર્પિંગ જે છે ફ્રિકવન્ટલી કરવાનું. બર્પિંગ એટલે કે જે બેબી જે છે જ્યારે એને ફીડિંગ પ્રોવાઈડ કર્યા પછી આપણે એને જે છે એ થોડું જે છે એ શોલ્ડર પર લઈ અને ટેપ કરતા હોઈએ છે થોડું બેકની ઉપર એમના, તો એ જે છે બર્પિંગ કહેવાય. બર્પિંગ જે છે ને ફ્રિકવન્ટલી કરવાનું જેનાથી એસ્પિરેશન જે છે એ ના થાય એટલા માટે. કીપ સક્શન ઇક્વિપમેન્ટ એન્ડ બલ્બ સિરિંજ એટ ધ બેડ સાઇડ. જે પણ બલ્બ સિરિંજ જે છે એટ બેડ સાઇડ રાખવાની, એન્ડ સક્શન ઇક્વિપમેન્ટ જે છે એ પણ બેડ સાઇડ રાખવાના. ટીચ ધ પેરેન્ટ્સ સ્પેશિયલ ફીડિંગ ઓર સક્શનિંગ ટેકનિક્સ. પેરેન્ટ્સ જે છે એમને પણ સ્પેશિયલી ફીડિંગ કઈ રીતે પ્રોવાઈડ કરવાનું છે એની ટેકનિક્સ જે છે શીખવાડો, એન્ડ સક્શનિંગ ટેકનિક્સ જે છે એ પણ શીખવાડવાની. જે બલ્બ સિરિંજ હોય છે બલ્બ જેવું હોય એટલે આખું રાઉન્ડ જેવું હોય, અને પછી તમે પુશ કરો અને પછી સક્શન જે છે એ થશે. તો એ જે ટેકનિક્સ જે છે એ પણ પેરેન્ટ્સ જે છે એમને એકવાર શીખવાડી દો. Teach parents the ESSR method of feeding. Enlarge the nipple, stimulate the sucking reflex, swallow, rest to allow the infant to finish swallowing what has been placed in mouth. કે જે ESSR ટેકનિક છે ઓર મેથડ છે. E stands for enlarge the nipple. નિપલ જે છે એને enlarge કરવાની. then after S means કે stimulate the sucking reflex. જે sucking reflex જે છે એને stimulate કરવાનું. સ્વેલો જે છે એ કરવા માટે જે છે એ સ્ટિમ્યુલેટ કરો, એન્ડ ધેન આફ્ટર જે છે એ આર સ્ટેન્ડ્સ ફોર રેસ્ટ ટુ અલાઉ ઇન્ફન્ટ ટુ ફિનિશ ધ સ્વેલોઈંગ. જે રેસ્ટ જે છે પ્રોવાઈડ કરો કે ઇન્ફન્ટ જે છે ઇઝીલી સ્વેલો કરી શકે, જે બી માઉથની અંદર જે બી ફૂડ જે છે એ પ્લેસ થયું છે એને. એન્કરેજ પેરેન્ટ્સ ટુ એક્સપ્રેસ ધેર ફિલિંગ્સ અબાઉટ ધ ડિસઓર્ડર. ડિસઓર્ડર જે છે સો એના રિલેટેડ એમની જે ફિલિંગ્સ જે છે એને એક્સપ્રેસ કરવા માટે એન્કરેજ કરો. Encourage parental bonding with the infant, including holding the infant and calling the infant by name. જે પણ પેરેન્ટ જે છે એમને એન્કરેજ કરો કે ઇન્ફન્ટ જે છે એની સાથે એમનું બોન્ડિંગ જે છે એ વધે, એટલા માટે હોલ્ડ કરે એમને ઓર એમના નેમ જે છે એનાથી બોલાવે તો એના લીધે બોન્ડિંગ જે છે એ વધશે પેરેન્ટ્સનું અને ઇન્ફન્ટ જે છે બંનેનું. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ કયા કયા છે?
ક્લેફ્ટ લીપ રિપેર, ઇફ ક્લેફ્ટ લીપ રિપેર થયું હોય તો એના પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જે છે એમાં ફર્સ્ટ ઇઝ પ્રોવાઇડ લીપ પ્રોટેક્શન. મેટલ appliance or adhesive strip may be tapped securely to the cheeks to prevent trauma to the suture line. મેટલ અપ્લાયન્સ હોય ઓર મે બી અધેસિવ સ્ટ્રીપ હોય છે કે જે સિક્યોરલી ચીક જે છે એની સાથે ટેપ કરેલું હોય, જેનાથી જે સુચર લાઇન જે છે લિપ્સની ઉપર આપણે સુચર લાઇન્સ જે લીધી હોય એને કોઈ ટ્રોમા ના થાય એટલા માટે. તો પહેલું જે છે એ ક્લેફ્ટ લીપ રિપેરની અંદર આપણે લિપ્સ જે છે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. સેકન્ડ જે છે અવોઇડ પોઝિશનિંગ ધ ઇન્ફન્ટ ઓન સાઇડ ઓફ ધ રિપેર or in the prone position because these positions can cause rubbing of surgical site on the mattress. So જે બી ઇન્ફન્ટ જે છે એની પોઝિશન જે છે એમાં સાઇડ લાઇન જે સાઇડ પર રિપેર થયું હોય કે લેફ્ટ સાઇડ હોય or રાઇટ સાઇડ જે છે ક્લેફ્ટ લિપ હોય એનું રિપેરિંગ કર્યું હોય તો એ સાઇડ પર જે છે પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની, એન્ડ પ્રોન પોઝિશન જે છે એ પણ પ્રોવાઈડ નહીં કરવાની. બિકોઝ આ પોઝિશન એવી છે કે જે મેટ્રેસ જે છે એની સાથે જે સર્જિકલ સાઇડ જે છે એ રબ થશે. પોઝિશન ઓન બેક અપરાઇટ એન્ડ પોઝિશન ટુ પ્રિવેન્ટ એરવે ઓબ્સ્ટ્રક્શન બાય સિક્રેશન્સ બ્લડ ઓર ધ ટંગ. પોઝિશન કઈ પ્રોવાઈડ કરવાની તો બેક જે છે અપરાઇટ હોવું જોઈએ એ પોઝિશન પ્રોવાઈડ કરો, ઓર પોઝિશન જે છે એવી પ્રોવાઈડ કરવાની કે જેનાથી એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે એને પ્રિવેન્ટ કરી શકાય, કે જે સિક્રેશન્સના લીધે એરવે ઓબ્સ્ટ્રક્શન મે બી થઈ શકે. સર્જિકલ સાઇટ છે તો બ્લીડિંગ મે બી પ્રેઝન્ટ હોય તો એને તે એરવે ઓબ્સ્ટ્રક્શન થાય, ઓર ટંગ જે છે એ બી એરવે જે છે એને ઓબ્સ્ટ્રક્ટ કરશે એટલા માટે પ્રોપર પોઝિશન જે છે પ્રોવાઈડ કરો. Keep the surgical site clean and dry. After feeding, gently cleanse the suture line of formula or serous drainage with the solution such as normal saline or as designated by agency procedure. So જે બી સર્જિકલ સાઇડ જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવાની ઓલવેઝ. આફ્ટર ફીડિંગ જેન્ટલી જે છે સુચર લાઇનને ક્લીન કરો જે ફોર્મ્યુલા હશે એના લીધે, એન્ડ ઇફ સિરોસેંગ્યુઇનિયસ ડ્રેનેજ પ્રેઝન્ટ હોય સોલ્યુશનની અંદર તો એ વખતે જે છે એને ક્લીન કરવાનું નોર્મલ સેલાઇન જે છે એનો યુઝ કરીને. અકોર્ડિંગ ટુ એજન્સી પ્રોસિજર કે કઈ રીતે ક્લિનિંગ જે છે કરવાનું, એના પ્રોટોકોલ્સ કયા છે એ પ્રમાણે જે પણ સર્જિકલ સાઇટ જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવાની. અપ્લાય એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ ટુ ધ સાઇટ એઝ પ્રિસ્ક્રાઇબ. સો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ જે છે અપ્લાય કરો. Elbow restraints would be used to prevent the infant from injuring or traumatizing the surgical site. એલ્બો રિસ્ટ્રેન જે છે એનો યુઝ કરી શકો કે જેનાથી ઇન્ફન્ટ જે છે એ સાઇડ જે છે એને કોઈ હાર્મ ના કરે ઓર ટ્રોમા જે છે ના થાય, ઇન્જુરી ના થાય એટલા માટે. મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન એટ સર્જિકલ સાઇટ. સો સર્જિકલ સાઇટ જે છે ત્યાં સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે બી ઇન્ફેક્શનના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે મોનિટરિંગ કરો. રેડનેસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, ઓર ડ્રેનેજ ડિસ્ચાર્જ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. એડીમાં પ્રેઝન્ટ છે કે નહીં પણ ચેક કરો. ક્લેફ્ટ પેલેટ રિપેર. ક્લેફ્ટ લીપ જે છે એનું રિપેર થયા પછી આપણે ક્લેફ્ટ પેલેટ જે છે એનું રિપેરિંગ કરીએ છીએ. Feedings are resumed by bottle, breast or chest or cup per surgeon's preference. Some surgeons prescribe the use of an asepto syringe for feeding or a soft cup such as soft tip CP cup જે છે આવે. ફીડિંગ જે છે એ બોટલ જે છે એનો યુઝ કરીને તમે પ્રોવાઈડ કરી શકો છો, ઓર બ્રેસ્ટ ઓર ચેસ્ટ ફીડિંગ જે છે એ પ્રોવાઈડ કરાય. કપ જે છે એનાથી બી તમે ફીડિંગ પ્રોવાઈડ કરી શકો છો. સો ડિપેન્ડ કરે છે કે સર્જન જે છે એનું કયું પ્રિફરન્સ છે. આફ્ટર સર્જરી જે પોસ્ટ ઓપરેટિવ કેર જે છે એની અંદર તમારે ફીડિંગ જે છે એ રિઝ્યુમ કરવાનું છે. બોટલ ફીડિંગ પ્રોવાઈડ કરો, બ્રેસ્ટ ઓર ચેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરો, કપનો યુઝ કરીને બી ફીડિંગ પ્રોવાઈડ કરી શકો છો. કેટલાક સર્જન્સ જે છે એ પ્રિફર કરે છે કે એસેપ્ટો સિરિંજનો યુઝ કરવાનો. જે બલ્બ સિરિંજ હોય છે એનો યુઝ કરી શકો છો. બલ્બ સિરિંજ જે છે એમાં પાછળ જે છે એ રાઉન્ડ બલ્બ જેવું હોય અને આગળથી જે છે એ સિરિંજની જેમ કેલિબ્રેટેડ આખું જે મેઝરમેન્ટ હોય છે એનાથી તમે જે છે એ એસેપ્ટો સિરિંજ કહેવાય એનો યુઝ કરીને ફીડિંગ પ્રોવાઈડ કરી શકાય. એન્ડ સોફ્ટ કપ જે છે જે સીપી કપ જે હોય છે કે સોફ્ટ ટીપ સીપી કપ જે છે એનો યુઝ કરી શકો છો. Oral packing may be secure to palate, usually remove in
2 to 3 days. જે ઓરલ ફીડિંગ જે છે જનરલી જે છે એ પેલેટ સાથે સિક્યોર કરેલું હોય છે, એટલે પેકિંગ કરેલું હોય છે, ઓરલ પેકિંગ જે છે તો એ વખતે જે છે પેલેટની સાથે સિક્યોર કરે, પ્લસ એને જે છે 2 to 3 ડેઝની અંદર યુઝ્યુઅલી રિમૂવ કરવામાં આવે છે. A tongue stitch may be used to prevent the tongue from obstructing the airway. So airway obstruction ના થાય એટલા માટે tongue stitching જે છે may be usually કરવામાં આવે. Instruct the parents to avoid placing anything in child's mouth that is harsh and could cause disruption of surgical site. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એવી કોઈ વસ્તુ જે છે એ માઉથની અંદર ના મૂકે ચાઇલ્ડના કે જેનાથી સર્જિકલ સાઇડ જે છે એની અંદર ડિસ્ટ્રપ્શન થાય ઓર એ જે છે એને ટ્રોમા કરે, હાર્મ કરે એવી કોઈ જે છે વસ્તુ એ પ્લેસ નહીં કરવાની ચાઇલ્ડ જે છે એના માઉથની અંદર. Soft elbow or jacket restraints may be used. Check agency policies and procedures to keep the child from touching the repair site. Remove restraints at least every 1 to 2 hours or per agency procedure to assess skin integrity and circulation and to allow for exercising the arm. Soft elbow or jacket restraint જે છે એ બી યુઝ કરવામાં આવે. એલ્બો રિસ્ટ્રેન્ટ જે છે સો આખો જે એલ્બો જે છે એને એના જે મુવમેન્ટ જે છે એને રિસ્ટ્રેન કરી દેશે. જેકેટ રિસ્ટ્રેન્ટ હોય છે જે જેકેટ જેવું જ હોય છે એનાથી જે છે એ રિસ્ટ્રેન કરે અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી ઓફ પ્રોસિજર કે કયું રિસ્ટ્રેન જે છે પ્રોવાઈડ કરવાનું છે કે ચાઇલ્ડ જે છે એ રિપેરિંગ સાઇટ હોય છે એને ટચ ના કરે એટલા માટે. જે રિસ્ટ્રેન હોય છે એને એટલીસ્ટ એવરી 1 to 2 અવરલી જે છે તમારે રિમૂવ કરવાનું એઝ પર ધ એજન્સી પ્રોસિજર. સ્કિન ઇન્ટિગ્રિટી ચેક કરો, સ્કિન ડેમેજ થયું છે કે નહીં એટલા માટે. સર્ક્યુલેશન ચેક કરવાનું, બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી થાય છે કે નહીં. ઇફ ટાઇટલી રિસ્ટ્રેન જે છે એને ટાઈ કરી દીધું હશે તો સર્ક્યુલેશન જે છે એની અંદર જે છે એ ઓબ્સ્ટ્રક્શન થશે એટલા માટે. એન્ડ આર્મ જે છે એને બી એક્સરસાઇઝિંગ માટે અલાઉ કરી શકે એટલા માટે જે રિસ્ટ્રેન જે છે એને એટલીસ્ટ એવરી 1 to 2 અવર આપણે રિમૂવ કરીએ છીએ. Avoid the use of oral suction or placing objects in the mouth such as tongue depressor, thermometer, straws, spoons, forks or pacifiers. So oral suctioning જે છે એનો યુઝ જે છે અવોઇડ કરવાનો ઓર એવા કોઈ ઓબ્જેક્ટ જે છે માઉથની અંદર નહીં મૂકવાના, જેમ કે ટંગ ડિપ્રેસર જે છે એનો યુઝ નહીં કરવાનો. થર્મોમીટર જે છે એ પણ યુઝ નહીં કરવાનું જે એવા ચાઇલ્ડ હોય છે એની અંદર. સ્ટ્રોઝ યુઝ નહીં કરવાની, સ્પૂન્સ છે, ફોક્સ છે ઓર પેસિફાયર્સ હોય છે તો એનો પણ યુઝ નહીં કરવાનો. એ બધાનો યુઝ જે છે અવોઇડ કરવાનો. પ્રોવાઈડ એનાલ્જેસિક્સ ફોર પેઇન એઝ પ્રિસ્ક્રાઇબ. એનાલ્જેસિક જે છે પ્રોવાઈડ કરો. સર્જરી છે તો સર્જિકલ રિપેરના લીધે પેઇન પ્રેઝન્ટ હશે એટલા માટે. Instruct the parents in feeding techniques and in care of surgical site. ફીડિંગ ટેકનિક જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. એન્ડ જે બી સર્જિકલ સાઇટ જે છે એની કેર કઈ રીતે કરવાની સો એ પણ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો એના પર. Instruct the parents to monitor for signs of infection at surgical site such as redness, swelling or drainage. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે ઇન્ફેક્શન જે છે એની સાઇન્સ જે છે મોનિટર કરો. જે બી સર્જિકલ સાઇટ હોય છે so maybe because of infection there will be redness, swelling or drainage. If આ સાઇન્સ જે છે પ્રેઝન્ટ હોય સો પેરેન્ટ્સ જે છે એમને કહેવાનું કે PHCP જે છે એમને નોટિફાય કરે. Encourage parents to hold the child. જે પેરેન્ટ્સ જે છે એમને એન્કરેજ કરો ચાઇલ્ડ જે છે એને હોલ્ડ કરે. Initiate appropriate referrals such as dental referral and speech therapy referral. After cleft palate repair આપણે જે છે એ રેફરલ જે છે એને એપ્રોપ્રિએટ રેફરલ જે છે એમને ઇનિશિયેટ લઈએ છીએ બિકોઝ આફ્ટર રિપેર ડેન્ટલ રેફરલ જે છે એ પ્રોવાઈડ કરો એન્ડ સ્પીચ થેરાપી રેફરલ જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી જે સ્પીચ જે છે પ્રોડક્શન એનું સ્ટાર્ટ થઈ જાય એટલા માટે. સો આખું જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ. નાઉ ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ જે છે કન્જેનેટલ એનોમલીઝ છે કે જે સોફ્ટ ટિશ્યુ એન્ડ બોની સ્ટ્રક્ચર જે છે એ ફ્યુઝ નહીં થયા હોય એકબીજાની સાથે કમ્પ્લીટલી સો એના લીધે જે છે એ એબનોર્માલિટીઝ જોવા મળશે.
એબનોર્મલ ઓપનિંગ જે છે લિપની અંદર પ્રેઝન્ટ હોય તો એને ક્લેફ્ટ લિપ્સ જે છે કહેવાય. એન્ડ પેલેટની અંદર મે બી પ્રેઝન્ટ હોય, ઓર એ યુનિલેટરલી હોય, બાયલેટરલી મે બી પ્રેઝન્ટ હોય. એના કોઝિસ જે છે એમાં હેરિડિટરી જે છે એના લીધે હોય, એન્વાયરમેન્ટલ ફેક્ટરની અંદર એક્સપોઝર ટુ રેડિયેશન, રૂબેલા વાયરસ, ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ, ફેમિલી હિસ્ટ્રી જે છે એના લીધે, ઓર મેટર્નલ સ્મોકિંગ, ટેરેટોજેનિક ફેક્ટર્સ જેમ કે મેડિસિન જે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ લીધી હોય તો એના લીધે. પ્રીનેટલ સ્ટેટની અંદર ઓર પ્રીનેટલ સ્ટેજની અંદર ડાયટરી સપ્લિમેન્ટેશનની અંદર ફોલિક એસિડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોવાઈડ કરવાનું હોય છે, બીકોઝ એનાથી જે પણ ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ જે છે એના રિસ્કને ડિક્રીઝ કરી શકે છે એટલા માટે. ફર્સ્ટ જે છે ક્લેફ્ટ લિપ જે છે એનું ક્લોઝર થશે, દેન આફ્ટર જે છે એ ક્લેફ્ટ પેલેટનું ક્લોઝર થશે. એટ ધ એજ ઓફ 3 to 6 મંથ જે છે એ ક્લેફ્ટ લિપનું ક્લોઝરની પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે. એન્ડ 1 year ઓફ એજ થાય એ વખતે ક્લેફ્ટ પેલેટ જે છે એને રિપેર કરવામાં આવે છે. અસેસમેન્ટની અંદર ક્લેફ્ટ લિપ જે છે એ સાઇડલી નોચ હોય, ઓર મે બી જે ફ્લોર જે છે કમ્પ્લીટલી એનું સેપરેશન જોવા મળશે. ક્લેફ્ટ પેલેટ જે છે એમાં બાયલેટરલ, યુનિલેટરલ, મિડ લાઇન જે છે એની અંદર એનોમલીઝ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન જે છે એના જોયા પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સની અંદર ક્લેફ્ટ લિપ રિપેર જે છે એમાં કયા કયા ઇન્ટરવેન્શન લેવાના પોસ્ટ ઓપરેટિવલી, ક્લેફ્ટ પેલેટ જે છે એના રિપેર માટે કયા કયા ઇન્ટરવેન્શન જે છે એ લેવાના પોસ્ટ ઓપરેટિવલી. 1 to 2 મિનિટ્સનો બ્રેક લઈ લો, દેન આફ્ટર વી વિલ કન્ટિન્યુ. ઓકે, તો નેક્સ્ટ કન્ડિશન ઇઝ ઇસોફેજલ એટ્રેસિયા એન્ડ ટ્રેક્યોઇસોફેજલ ફિસ્યુલા. જે કન્ડિશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બંને જે છે ઇસોફેજલ એટ્રેસિયા એન્ડ ટ્રેક્યોઇસોફેજલ ફિસ્યુલા જે છે. Esophagus terminates before it reaches the stomach, ending in the blind pouch, or a fistula is present that forms an unnatural connection with the trachea. Esophagus atresia જે છે એની અંદર જે પણ ઇસોફેગસ જે છે એનું જે એન્ડિંગ જે છે એ સ્ટમક જે છે એની અંદર થવું જોઈએ, પણ જે સ્ટમક જે છે એ ત્યાં સુધી પહોંચે એના પહેલા જે છે એ કોઈ બ્લાઇન્ડ પાઉચની અંદર જે છે એનો એન્ડ થઈ જશે. પ્લસ જે ફિસ્યુલા જે છે જે નોર્મલી જે છે અને આપણે એબનોર્મલ કનેક્શન જે છે એ કહીએ છીએ. સો જે ફિસ્યુલા જે છે એની અંદર જે અનનેચરલ કનેક્શન જે છે ફોર્મ થશે ટ્રક્યા જે છે એની સાથે, એટલા માટે ટ્રક્યો ઇસોફેજલ ફિસ્યુલા જે છે એને આપણે કહીએ છીએ. અહીંયા ફિગર જે છે એમાં બતાડેલું છે કન્જેનેટલ એટ્રેસિયા જે છે, એટ્રેસિયા ઓફ ઇસોફેગસ એન્ડ ટ્રેક્યોઇસોફેજલ ફિસ્ટ્યુલા જે છે, કે જ્યાં ઇસોફેગસ જે છે જે અહીંયા પહેલી ફિગર જે છે એની અંદર એનો એન્ડિંગ જે છે એ થતો નથી, જે પણ સ્ટમક જે છે એની સાથે. upper and lower segment of esophagus ends in blind sac occurring in 5 to 8% of such infants. કે જે ઇન્ફન્ટ્સ હોય છે એમાં જનરલી 5 to 8% ઇન્ફન્ટ્સની અંદર આ ટાઈપનો ઇસોફેગલ એટ્રેસિયા જે છે પ્રેઝન્ટ હોય છે, જે અપર એન્ડ જે છે જે અહીંયા તમને ફિગરમાં દેખાય છે, અને લોઅર સેગમેન્ટ ઓફ ઇસોફેગસ જે છે એનું એન્ડિંગ જે છે બ્લાઇન્ડ સેગની અંદર થાય છે, એટલે કે એ સ્ટમકની સાથે અટેચ નથી. સેકન્ડ ફિગર જે છે એની અંદર અપર સેગમેન્ટ ઓફ ઇસોફેગસ એન્ડ્સ ઇન એટ્રેસિયા એન્ડ કનેક્ટ્સ to trachea by fistulous tract occurring rarely જે છે એ પ્રેઝન્ટ હોય, બટ જે ઇસોફેગસ જે છે એનું એટ્રેસિયા જે છે ઇસોફેગસ જે છે એ એન્ડ થશે એનું ટ્રેકિયા જે છે એની અંદર કનેક્ટ થઈ જશે, એટલે ઇસોફેગસ એટ્રેસિયા જે છે એનું જે ઓપનિંગ જે બ્લાઇન્ડ પાઉચમાં પહેલા થતું હતું એની જગ્યાએ ટ્રક્યાની અંદર ઓપનિંગ થશે, અને જે ટ્રક્યા અને ઇસોફેગસ જે છે બંનેની વચ્ચે જે છે એબનોર્મલ કનેક્શન જે છે ફોર્મ થશે. થર્ડ જે ફિગર છે એમાં અપર સેગમેન્ટ ઓફ ઇસોફેગસ એન્ડ્સ ઇન બ્લાઇન્ડ પાઉચ, લોઅર સેગમેન્ટ કનેક્ટ્સ વિથ ટ્રક્યા બાય સ્મોલ ફિસ્યુલસ ટ્રેક. જે અપર સેગમેન્ટ હશે જે પણ ઇસોફેગસ જે છે એનો એ બ્લાઇન્ડ પાઉચની અંદર એનો એન્ડ થશે, બટ જે લોઅર સેગમેન્ટ જે છે એ ટ્રેકિયાની સાથે કનેક્ટ થઈ ગયો હશે. જનરલી જે છે એ 80% ઓફ 95% ઓફ સચ ઇન્ફન્ટ્સ કે જેની અંદર ઇસોફેગલ એટ્રેસિયા એન્ડ ટ્રેકિયો ઇસોફેજલ ફિસ્યુલા હશે એવા જે પેશન્ટ્સ હોય છે ઇન્ફન્ટ્સ હોય છે એમાં જનરલી જે છે આ ટાઈપનું જે છે એ એટ્રેસિયા એન્ડ ફિસ્યુલા જે છે પ્રેઝન્ટ હોય છે, કે જે
અપર સેગમેન્ટ જે છે એ બ્લાઇન્ડ પાઉચની અંદર ઓપન થાય છે. લોઅર સેગમેન્ટ વિલ બી એન્ડ ઇન ટ્રક્યા, એન્ડ જે ટ્રક્યા એન્ડ લોઅર સેગમેન્ટ જે છે બંને વચ્ચે જે છે એ ફિસ્યુલા જે છે ફોર્મ થશે. બોથ સેગમેન્ટ ઓફ જે ફોર્થ ફિગર જે છે એમાં બોથ સેગમેન્ટ ઓફ ઇસોફેગસ કનેક્ટ બાય ફિસ્યુલસ ટ્રેક ટુ ટ્રેકિયા અકરિંગ ઇન લેસ દેન 1% ઓફ ઇન્ફન્ટ, કે જે બંને જે પણ એન્ડ જે છે બંને જે છે સેગમેન્ટના એન્ડ એ ઇસોફેગસની સાથે જે કનેક્ટ થયેલા હશે એ ટ્રેકિયા સાથે ફિસ્યુલા ફોર્મ કરશે. એન્ડ જે લાસ્ટ જે છે જે ફોર્થ જે છે ટાઈપ છે એની અંદર ઇન્ફન્ટ જે છે મે બી એસ્પિરેટ કરી શકે છે, જે બી ફર્સ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરો જે છે પ્રોવાઈડ કરો એ, બિકોઝ જે પણ ઇસોફેગસ જે છે કમ્પ્લીટલી ટ્રક્યાની સાથે અટેચ થઈ ગયું છે એટલા માટે. લાસ્ટ જે છે એની અંદર ઇસોફેગસ ઇઝ કન્ટિન્યુઅસ બટ કનેક્ટ વિથ ફિસ્ટુલસ ટ્રેક ટુ ટ્રેકિયા નોન એઝ એચ ટાઈપ. એચ ટાઈપ જે છે તમને અહીંયા જોવા મળશે એચ જે ફોર્મ થાય છે, એટલે કે ઇસોફેગસ જે છે એ કમ્પ્લીટલી જે છે સ્ટમકની સાથે બી અટેચ હશે, એનું કનેક્શન જે છે કન્ટિન્યુઅસલી હશે, બટ એનું ઓપનિંગ જે છે ફિસ્યુલા જે છે ફોર્મ થશે ટ્રેકિયા જે છે એની સાથે, તો આખું એચ જેવું જે છે શેપ તમને જોવા મળશે. સો ઇસોફેગિયલ એટ્રેસિયા એન્ડ ટ્રકેલ ઇસોફેજિયલ જે છે એના અલગ અલગ ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ જે છે એમાં ખાલી જે અપર સેગમેન્ટ જે છે એ બ્લાઇન્ડ પાઉચની અંદર ઓપન થશે બટ કોઈ ફિસ્યુલા ફોર્મ નહીં થાય. સેકન્ડમાં એવું છે કે જે અપર સેગમેન્ટ જે છે એ ફિસ્યુલા ફોર્મ કરીને ટ્રેકિયા સાથે અટેચ થાય છે અને બ્લાઇન્ડ પાઉચમાં ઓપન થાય છે અપર સેગમેન્ટ. સેમ અપર સેગમેન્ટ બ્લાઇન્ડ પાઉચમાં ઓપન થાય એન્ડ લોઅર સેગમેન્ટ જે છે એ ટ્રકિયા સાથે અટેચ થશે. એન્ડ જે ફોર્થ હતું એની અંદર જે પણ ઇસોફેગસ જે છે એનું એન્ડિંગ જે છે એ ટ્રકિયાની સાથે જે છે એ ફિસ્યુલા ફોર્મ કરશે અને લાસ્ટમાં જે છે કન્ટિન્યુઅસલી જે છે એ જોવા મળશે ઇસોફેગસ જે છે, બટ એનું એક કનેક્શન જે છે એ ટ્રકિયાની સાથે બી હશે. Condition is causes oral intake to enter the lungs or a large amount of air to enter the stomach, presenting a risk of coughing and choking. Severe abdominal distension can occur. જે condition જે છે એ oral intake ના લીધે જે પણ ફૂડ જે છે એનું એ લંગ્સની અંદર એન્ટર થશે ઓર લાર્જ અમાઉન્ટ ઓફ એર જે છે સ્ટમકમાં એન્ટર થઈ જશે, કે જેના લીધે કફિંગ જે છે એનું રિસ્ક હશે, ચોકિંગનું રિસ્ક હશે પ્રેઝન્ટ, પ્લસ સિવિયર એબ્ડોમિનલ ડિસ્ટેન્શન મે બી પ્રેઝન્ટ હોય, કે એર જે છે એ એબ્ડોમિનની અંદર એન્ટર થાય તો એના લીધે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પ્રેઝન્ટ હશે. Aspiration pneumonia and severe respiratory distress may develop and the death is likely to occur without surgical intervention. So aspiration pneumonia થવાના ચાન્સીસ છે કે જે બી ફીડિંગ હશે એ જે ટ્રક્યાની અંદર એન્ટર થાય છે એટલા માટે એસ્પિરેશન ન્યુમોનિયા થશે, પ્લસ સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે જનરલી પ્રેઝન્ટ હશે, ડેવલપ થશે. ડેથ જે છે મે બી થઈ શકે વિધાઉટ સર્જિકલ ઇન્ટરવેન્શન, ડેથ થવાના ચાન્સીસ છે. Treatment includes maintenance of patent airway, prevention of aspiration pneumonia, gastric or blind pouch decompression, supportive therapy and surgical repair. જે ટ્રીટમેન્ટ જે છે સો એની અંદર પેટન્ટ એરવે જે છે મેન્ટેન રાખવું ઇમ્પોર્ટન્ટ છે, એસ્પિરેશન ન્યુમોનિયાને પ્રિવેન્શન કરવાનું, પ્લસ ગેસ્ટ્રિક એન્ડ બ્લાઇન્ડ પાઉચ ડિકમ્પ્રેશન જે છે એને પ્રિવેન્ટ કરવાનું, પ્લસ સપોર્ટિવ થેરાપી પ્રોવાઈડ કરો, સર્જિકલ રિપેર જે છે એ કરવાનું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર ફર્સ્ટ ફ્રોથી સલાઇવા ઇન માઉથ એન્ડ નોઝ એન્ડ એક્સેસિવ ટ્રુલિંગ જે છે પ્રેઝન્ટ હશે. ચોકિંગ થવાના ચાન્સીસ છે તો ચોકિંગના લીધે ટ્રુલિંગ જે છે એક્સેસિવ પ્રેઝન્ટ હશે, પ્લસ નોઝ એન્ડ માઉથ જે છે એમાંથી ફ્રોથી સલાઇવા જે છે જોવા મળશે. 3 C's coughing, choking during feeding and unexplained cyanosis જે છે એ જે છે એ મેઇનલી પ્રેઝન્ટ હશે. એના મેઇન જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ કે તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો કે જે ચાઇલ્ડ જે છે એની અંદર ઇસોફેજલ એટ્રેસિયા એન્ડ ટક્યો ઇસોફેજલ ફિસ્યુલા પ્રેઝન્ટ છે. સો 3 C's જે છે એના યાદ રાખવાના. કફિંગ પ્રેઝન્ટ હશે, ચોકિંગ પ્રેઝન્ટ હશે ડ્યુરિંગ ફીડિંગ એન્ડ અનએક્સપ્લેન સાઇનોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. તો એ જે છે ત્રણે ઇન્ડિકેટ કરે છે કે ઇસોફેગસ એન્ડ ટ્રકિયા જે છે એની અંદર એબનોર્માલિટી જે છે પ્રેઝન્ટ છે. રિગર્જિટેશન એન્ડ વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે, જેટલું બી ફૂડ હશે એ જે છે એનું ફ્લો બેક થશે, પ્લસ રિફ્લક્સ થશે ઓર વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે.
એબડોમિનલ ડિસ્ટેન્શન, ઇન્ક્રીઝ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ડ્યુરિંગ એન્ડ આફ્ટર ફીડિંગ. જ્યારે બી ફીડિંગ પ્રોવાઈડ કરે તો એ ટાઈમ પીરિયડની અંદર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. જેટલા બી જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એના. ઇસોફેજલ એટ્રેસિયા એન્ડ ટ્રેક્યોઇસોફેજલ ફિસ્યુલા, કે જેની અંદર એબનોર્મલ કનેક્શન ઇસોફેગસ એન્ડ ટ્રેકિયાની વચ્ચે હશે. એન્ડ ઇસોફેગસ જે છે એનું જે એન્ડિંગ જે છે એ કોઈ બ્લાઇન્ડ પાઉચની અંદર થશે. તો એ જે છે એ કન્ડિશનની અંદર જનરલી 3 C's યાદ રાખવાના: કફિંગ, ચોકિંગ એન્ડ સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ હશે. Pre-operative interventions: the infant may be placed in radiant warmer in which humidified oxygen is administered. Intubation and mechanical ventilation may be necessary if respiratory distress occur. જે ઇન્ફન્ટ જે છે એને રેડિયન્ટ વોર્મરની અંદર જે છે પ્લેસ કરવામાં આવે એન્ડ ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરવામાં આવે, હ્યુમિડિફાઈડ ઓક્સિજન. ઇન્ટ્યુબેશન ઇફ નેસેસરી હોય એન્ડ મિકેનિકલ વેન્ટિલેશન નેસેસરી હોય તો એ જે છે એ પરફોર્મ કરવામાં આવે. ઇન્ટ્યુબેશન પરફોર્મ કરવામાં આવે और મિકેનિકલ વેન્ટિલેશન જે છે પ્રોવાઈડ કરવાનું ઇફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એ પ્રેઝન્ટ હોય તો. મેન્ટેન એનપીઓ સ્ટેટસ. એનપીઓ સ્ટેટસ જે છે મેન્ટેન રાખવાનું, નહીં તો ફર્ધર જે છે ડેમેજ થશે. જેટલું બી ચોકિંગના લીધે ડેમેજ થાય, સાઇનોસિસ થવાના ચાન્સીસ છે એટલા માટે. મેન્ટેન IV fluids as prescribed. So according to prescription, IV fluid જે છે મેન્ટેન રાખવાના. મોનિટર રેસ્પિરેટરી સ્ટેટસ ક્લોઝલી. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ના થાય એટલા માટે રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એને મોનિટરિંગ કરવાનું. સક્શન અક્યુમ્યુલેટેડ સિક્રેશન્સ ફ્રોમ ધ માઉથ એન્ડ ફેરિંગ્સ. જે માઉથ એન્ડ ફેરિંગ્સ જે છે ત્યાં જેટલા બી સિક્રેશન્સ અક્યુમ્યુલેટેડ થયા હોય, સો અક્યુમ્યુલેટેડ સિક્રેશન્સને આપણે સક્શન આઉટ કરીએ છીએ. મેન્ટેન ઇન સુપાઇન અપરાઇટ પોઝિશન at least 30 degree upright to facilitate drainage and prevent aspiration of gastric secretion. Supine upright position પ્રોવાઈડ કરવાની, જેમાં હેડ જે છે એટલીસ્ટ 30 ડિગ્રી જેટલું જે છે એ અપ હોવું જોઈએ, કે જેનાથી એસ્પિરેશનને પ્રિવેન્ટ કરી શકીએ અને ડ્રેનેજને ફેસિલિટેટ કરીએ એટલા માટે. Keep the blind pouch empty of secretions by intermittent or continuous suction as prescribed. જે બી બ્લાઇન્ડ પાઉચ જે છે એને એમ્પ્ટી રાખવાનું એન્ડ જે ઇન્ટરમિડિયેટ એન્ડ કન્ટિન્યુઅસ સક્શનિંગ જે છે પરફોર્મ કરવાનું અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. મોનિટર ઇટ્સ પેટેન્સી ક્લોઝલી. જે બી પેટેન્સી જે છે એની ક્લોઝલી મોનિટરિંગ કરવાનું, બીકોઝ ક્લોગિંગ ફ્રોમ મ્યુકસ કેન અકર ઇઝીલી. કે સિક્રેશન જે છે એ ક્યારે જે છે એ સિક્રેશન જે છે એ પ્રોડ્યુસ થાય છે, સો એની પેટેન્સી જે છે ક્લોઝલી મોનિટરિંગ કરો અને એ પ્રમાણે સક્શનિંગ કરવાનું, બીકોઝ મ્યુકસ જે છે એનું ક્લોગિંગ જે છે ઇઝીલી થઈ જશે એટલા માટે. If a gastrostomy tube is inserted, it may be left open so that air entering the stomach through the fistula can escape, minimizing the risk of regurgitation of gastric contents into the trachea. GI tube if insert કરેલી હોય તો એને જે છે ઓપન રાખવામાં આવે કે એર જે છે સ્ટમકની અંદર એન્ટર થાય થ્રુ ધ ફિસ્ટુલા can escape, minimize the risk of regurgitation. જે બી regurgitation જે છે રિસ્કને મિનિમાઇઝ કરો. Broad spectrum antibiotic may be prescribed because of high risk of aspiration. જે પણ એન્ટીબાયોટિક જે છે એ મે બી પ્રિસ્ક્રાઇબ કરવાના કે જેનાથી ઇન્ફેક્શન જે છે એ ના થાય. જે એસ્પિરેશન ન્યુમોનિયા થવાના ચાન્સીસ હોય છે એટલા માટે. પ્લસ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન, મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ રેસ્પિરેટરી સ્ટેટસ. જે પોસ્ટ ઓપરેટિવ રિપેર જે છે પરફોર્મ કર્યા પછી કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના, વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું, રેસ્પિરેટરી સ્ટેટસ જે છે મોનિટર કરો. મેન્ટેન IV ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક્સ, પેરેન્ટલ ન્યુટ્રિશન એઝ પ્રિસ્ક્રાઇબ. સો IV ફ્લુઇડ્સ જે છે મેન્ટેન કરો, એન્ટીબાયોટિક્સ જે છે મેન્ટેન રાખવાના. એનો જે કોર્સ જે છે કમ્પ્લીટ કરવાનો એન્ટીબાયોટિક્સ જે છે એનો. પેરેન્ટલ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરો. મોનિટર સ્ટ્રિક ઇન્ટેક એન્ડ આઉટપુટ. ઇન્ટેક આઉટપુટ જે છે સ્ટ્રિક્ટલી મોનિટરિંગ કરવાનું. મોનિટર ડેલી વેઇટ, અસેસ ફોર ડિહાઇડ્રેશન એન્ડ પોસિબલ ફ્લુઇડ ઓવરલોડ. સો ફ્લુઇડ ઓવરલોડ ના થઈ જાય એના માટે બી અસેસમેન્ટ કરવાનું, ઓર ડિહાઇડ્રેશન બી ના થઈ જાય એટલા માટે અસેસમેન્ટ કરો. ડેલી વેઇટ મોનિટરિંગ કરવાનું. અસેસ ફોર સાઇન્સ ઓફ પેઇન પ્રેઝન્ટ છે કે નહીં પોસ્ટ ઓપરેટિવલી એ ચેક કરો. મેન્ટેન ચેસ્ટ ટ્યુબ ઇફ પ્રેઝન્ટ. ચેસ્ટ ટ્યુબ જે છે એને મેન્ટેન રાખો પ્રેઝન્ટ હોય તો. ઇન્સ્પેક્ટ ધ સર્જિકલ સાઇટ ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન. જે સર્જિકલ સાઇટ જે છે
એને ઇન્સ્પેક્ટ કરો. ઇન્ફેક્શનની સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. કોઈ ડ્રેનેજ છે કે નહીં ચેક કરવાનું. સ્વેલિંગ છે કે નહીં ચેક કરો. એડીમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. મોનિટર ફોર એનાસ્ટોમિક leaks as evidenced by purulent drainage from chest tube, increased temperature and increased white blood cells. So જે પણ anatomic લીક્સ હશે એના માટે મોનિટરિંગ કરીએ છીએ આપણે કે જે પુરુલન્ટ ડ્રેનેજ જે છે પ્રેઝન્ટ હોય પણ ચીઝ ટ્યુબ જે છે ઇન્સર્ટ કરેલી હોય એની અંદરથી ડ્રેનેજ જે છે એમાં પસ ફોર્મેશન જે છે એ થયું હશે એના લીધે પુરુલન્ટ ડિસ્ચાર્જ હશે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ હશે પ્લસ વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. સો એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે. If gastrostomy tube is present, it is usually attached to gravity drainage until the infant can tolerate feedings and the anastomosis is healed. So gastrostomy tube જે છે અટેચ કરી પ્રેઝન્ટ હોય તો એ વખતે યુઝ્યુઅલી જે છે ગ્રેવિટી ડ્રેનેજ જે છે એની સાથે અટેચ હશે. ઇન્ફન્ટની અંદર કે જેટલું ફીડિંગ ટોલરેટ કરી શકે ત્યાં સુધી આપણે ટ્યુબ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. દેન આફ્ટર જે છે આપણે ફીડિંગ પ્રોવાઈડ કરીએ. એન્ડ એનાસ્ટોમોસિસ જ્યાં સુધી હીલ થઈ જાય યુઝ્યુઅલી જે છે પોસ્ટ ઓપરેટિવલી 5 to 7 ડેઝની અંદર એનાસ્ટોમોસિસ એટલે કે જે રિપેર કર્યું હશે તો એ રિપેર જે છે હીલ થઈ જશે. ફીડિંગ આર પ્રિસ્ક્રાઇબ કે એના પછી જે છે હીલિંગ થઈ ગયા પછી આપણે ફીડિંગ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. ત્યાં સુધી ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ જે છે એ અટેચ કરેલી હશે. Before oral feedings and removal of chest tube, prepare for an esophagogram as prescribed to check the integrity of esophageal anastomosis. So જે બી ઓરલ ફીડિંગ જે છે પ્રોવાઈડ કરતા પહેલા એન્ડ ચેસ્ટ ટ્યુબ જે છે એને રિમૂવ કરતા પહેલા ઇસોફેગોગ્રામ જે છે એના થ્રુ ઇસોફેગસ જે છે એની ઇન્ટિગ્રિટી ચેક કરવાની કે જે એનાસ્ટોમોસિસ કર્યું છે તો એ પ્રોપર છે કે નહીં ચેક કરી લો. દેન આફ્ટર જે છે ફીડિંગ પ્રોવાઈડ કરવાનું. બિફોર ફીડિંગ એલિવેટ ધ ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ and secure it above the level of stomach to allow gastric secretion to pass through duodenum and swallow air to escape through the open gastrostomy tube. જે પણ ફીડિંગ પ્રોવાઈડ કરો છો એ પહેલા ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ જે છે એને એલિવેટ કરવાનું કે જેનાથી જે પણ ગેસ્ટ્રિક સિક્રેશન જે છે એ ડિયોડિનમની અંદર જે છે એ પાસ સ્ટમક જે છે એમાંથી પાસ થશે એન્ડ જે એર જે છે એ ઓપનિંગ થ્રુ જે છે એ એસ્કેપ થશે. Administer oral drainage oral feeding with sterile water followed by frequent small feedings of formula as prescribed. So જે oral feeding જે છે so એ વખતે sterile water જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ ફ્રીક્વન્ટલી સ્મોલ ફીડિંગ જે છે એના ફોર્મ્યુલા જે છે એ પ્રોવાઈડ કરો. એટલે પહેલા જે છે સ્ટરાઇલ વોટર જે છે એડ કરવાનું પછી ફીડિંગ જે છે એ પ્રોવાઈડ કરો અને ફરીથી સ્ટરાઇલ વોટર જે છે એડ કરવાનું થોડું. Assess cervical esophagostomy site if present for redness, breakdown, or exudate. Remove accumulated drainage frequently and apply protective ointment, barrier dressing, or a collective device as prescribed. So cervical esophagostomy perform કરી હોય સાઇટ જે છે એ હોય તો એ વખતે રેડનેસ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે અસેસમેન્ટ કરવાનું. બ્રેકડાઉન માટે અસેસમેન્ટ કરો. સ્કિન બ્રેકડાઉન છે કે નહીં ચેક કરો. સૂચરની અંદર જે પણ બ્રેકડાઉન છે કે નહીં ચેક કરવાનું. એક્ઝુડેટ્સ જે છે એના માટે ચેક કરો એટલે કે કોઈ ડ્રેનેજ પ્રેઝન્ટ છે કે નહીં એ પણ ચેક કરી લેવાનું. જે પણ અક્યુમ્યુલેટેડ ડ્રેનેજ હોય એને ફ્રીક્વન્ટલી રિમૂવ કરવાનું. પ્રોટેક્ટિવ ઓઇન્ટમેન્ટ અપ્લાય કરવાનું. બેરિયર ડ્રેસિંગ હોય છે સો એ અપ્લાય કરો. કલેક્ટિવ ડિવાઇસ જે છે એને બી અપ્લાય કરવાનું કે જેનાથી ડ્રેનેજ જે છે એનું કલેક્શન થાય. પ્રોવાઇડ નોન ન્યુટ્રિટિવ શકિંગ યુઝિંગ અ પેસિફાયર ફોર ઇન્ફન્ટ who remain NPO for extended period. A pacifier would not be used if infant is unable to handle secretions. નોન ન્યુટ્રિટિવ શકિંગ જે છે પ્રોવાઈડ કરી શકો છો પેસિફાયર જે છે એનો યુઝ કરીને. એ એનપીઓ સ્ટેટસ જે છે જ્યાં સુધી મેન્ટેન રહેશે ત્યાં સુધી એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ માટે. Instruct the parents in the techniques of suctioning, gastrostomy tube care and feedings and skin side care as appropriate. ટ્યુબ જે છે અટેચ કરેલી હશે તો એટલા માટે પેરેન્ટ્સ જે છે એમને બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે સક્શનિંગ કઈ રીતે પરફોર્મ કરવાનું, કઈ કઈ ટેકનિક્સ જે છે યુઝ કરવાની, જે ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ જે છે એની કેર કઈ રીતે કરવાની, ફીડિંગ કઈ રીતે પ્રોવાઈડ કરવાનું, સ્કિન કેર જે છે એ કઈ રીતે એપ્રોપ્રિએટ કરવાની એ પણ ઇન્સ્ટ્રક્શનમાં પ્રોવાઈડ કરો. Instruct the parents to
identify behaviors that indicate the need for suctioning, signs of respiratory distress, and signs of constricted esophagus. For example, poor feeding, dysphagia, drooling, coughing during feeding, regurgitated, undigested ફૂડ જે છે એ પ્રેઝન્ટ હશે. સો પેરેન્ટ્સ જે છે એમની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે જે પણ બિહેવિયર જે છે એ આઈડેન્ટિફાઈ કરે કે જે ઇન્ડિકેટ કરે કે નીડ ફોર સક્શનિંગ છે ઓર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસના સાઇન્સ હોય એ આઈડેન્ટિફાઈ કરવાના, સાઇન્સ ઓફ કોન્સ્ટ્રિક્ટેડ ઇસોફેગસ હોય કે ઇસોફેગસ જે છે એની અંદર કોન્સ્ટ્રિક્શન જે છે થઈ ગયું હોય, ઇફ પુઅર ફીડિંગ જે છે એના લીધે એ પ્રેઝન્ટ હોય ઓર ડિસ્ફેજિયા હોય, કફિંગ ડ્યુરિંગ ફીડિંગ હોય, તો એ ઇન્ડિકેટ કરે છે કે ઇસોફેગસ જે છે એની અંદર પ્રોબ્લેમ છે. એટલા માટે જે પણ સાઇન્સ હોય છે પેરેન્ટ્સને કહેવાનું કે ઇન્સ્ટ્રક્શન એ પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરે. આજે અહીંયા જે છે સ્ટોપ રાખીએ. જે નેક્સ્ટ જે છે એ કાલથી આપણે કન્ટિન્યુ કરશું. ઓકે મેમ, આમાં જે આ પોઈન્ટ હતો ને ઇફ અ ગેસ્ટ્રોટોમી ટ્યુબ ઇઝ પ્રેઝન્ટ હા, ઓપરેટિવ, એમાં સમજ ના પડી, ફરીથી એક્સપ્લેન કરશો? ગેસ્ટ્રોટોમી ટ્યુબ પ્રેઝન્ટ હોય ને તો એની સાથે ગ્રેવિટી ડ્રેનેજ અટેચ કરેલું હોય. એટલે એવું ડ્રેનેજ હોય કે જે પણ ટ્યુબ એટલા માટે આપણે આપેલી હોય કે ડ્રેનેજ જે છે એની અંદર ગ્રેવિટી થ્રુ જેટલું બી કન્ટેન્ટ જે છે એ ઇઝીલી જે છે એ ડ્રેન આઉટ થાય. નવ એવા જે ચિલ્ડ્રન હોય ઇન્ફન્ટ હોય છે કે જેની અંદર ગ્રેવિટી ટ્યુબ ઓર ડ્રેનેજ અટેચ કરેલું હોય, ગેસ્ટ્રોટોમી ટ્યુબ પ્રેઝન્ટ હોય, તો એની એ જે છે આપણે એટલા માટે પ્રોવાઈડ કરીએ છીએ કે જે ઇન્ફન્ટ હોય છે એ ફીડિંગ જે છે એને ટોલરેટ જલ્દીથી નહીં કરી શકે આફ્ટર સર્જરી જે છે. એટલા માટે જે હિલિંગ જે છે એ થઈ જાય એટલા માટે, પ્લસ ફીડિંગને ટોલરેટ નહીં કરી શકતા એટલા માટે આપણે ટ્યુબ અટેચ કરીએ છીએ. ટ્યુબ થ્રુ જે છે ફીડિંગ પ્રોવાઈડ કરવાનું હોય છે. એનાસ્ટોમોસિસ હોય છે એ હીલ થઈ જાય પછી જે છે આપણે નોર્મલ જે ફીડિંગ જે છે એને સ્ટાર્ટ કરીએ છીએ. જનરલી જે એનાસ્ટોમોસિસ કર્યું હોય એટલે કે જે એબનોર્મલ કનેક્શન હતું એને જે રિપેર કર્યું હોય છે એ યુઝ્યુઅલી પોસ્ટ ઓપરેટિવલી ડે 5 ડે 7 જે છે ત્યાં સુધીમાં હીલ થઈ જાય છે. દેન આફ્ટર જે છે આપણે ફીડિંગ જે છે અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરી શકીએ છીએ. ત્યાં સુધી જે છે જે ટ્યુબ છે ગેસ્ટ્રોટોમી ટ્યુબ એના થ્રુ ફીડિંગ જે છે પ્રોવાઈડ કરવાનું હોય છે. ઓકે મેમ, થેન્ક યુ. Any doubt, any question? Okay, if કોઈ question, કોઈ doubt ના હોય તો you guys can go now. Thank you. થેન્ક યુ એક મેમ. ક્વેશ્ચન છે મારે, Okay. સોરી. નેક્સ્ટ વીક is a Christmas week. Classes છે because it's gonna be a busy week for me here. ક્રિસમસના દિવસે તો લીવ હશે, બટ બીજા બધા દિવસનું મને ખ્યાલ નથી. મારે એકવાર પૂછવું પડશે. અચ્છા, can you confirm મને કોને? કારણ કે નેક્સ્ટ વીક મારે બહુ જ બિઝી છે અહીંયા. એકવાર કન્ફર્મ કરી લઈશું કે ક્રિસમસનું કઈ રીતે લીવ છે. Okay, thank you. Thank you.